હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો ગાઈઝ, મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને જો હું ચા નાસ્તો બનાવું. નાસ્તામાં તો આજ તો બાજરાના રોટલા બનાવ્યા છે. જો ગરમ ગરમ બાજરાના રોટલા ને ચા. હારું દૂધ ગરમ થઈ ગયું. હું આવ્યું? હારું અદો આવ્યો? અદો હું આવ્યું? હા એટલે ચીકારી પાડતા તારા જતો રહ્યો એટલે હું આવ્યું લ્યા? સૂર્યન કિરણો છે પડો. એ હારો વધો આવ્યો તો વધો હેડો નાસ્તો કરવા ભાઈ હેડો હેડો હારું ભાઈ નાસ્તો કરવા નાસ્તો હુટ હુટ વધો આવ્યો તો વધો કેજે હુટ હુટ હાય કર હાય હાય અમ કર હાય હુટ હુટ કેજે હેડો નાસ્તો કરવા તા ગાઈસ કચરા પોતું ને એવું કરી દીધું ને જો આમ થયો મોટા ભેરા માર માર કરે તાવ કરો હું કોમ ફોટા તો શીખર લગાવવાના કે નહીં લગાવવાના આપણે અહીંયા લગાવી દે હાથ ઘોડા રે નીકળ બાજુ મસ્ત થઈ જશે પરસાદી કરી તો હો નહીં ભલે બાધા એટલે કે પરસાદી વધે લાવ તો જોશ ના બેન તો હાલ તો લાવ ગાઈસ અજીત બાધા કરવા લાયા હતા પણ કે બાધા કરવાની હાલ પાયલી બધી એટલે હવે ખવાઈ જશે તાને શું કરવાનું ને તાને શું કરવાના આટલા બધા તો ચલો તાને હું એ લોટ બાંધી દઉં પછી મને નાવા બેહું હો એટલે ગાઈસ જો અમારે તો ઘેર વાદરો આવ્યો હો ને હજી ટાકોટો પણ જતું નહીં જો હલે અરે ઓ જો જો જતો રે એ શું કરો હા દેખાતો થો નહીં જોજો જતો રહ્યો ગાઈસ દેખવાનો ને હજી નહીં વાદરો જતો નતો હું આવી એટલે જતો રહ્યો બીવાઈ આ રેડિંગ ઘરમાં લોટ બત્તે બત્તે ચલો તને લોટ બત્તી દઉં બધાને ઘેર 10 વાગ્યાનો ચા હોય અમારે ઘેર 11-12 વાગ્યાનો ચા હોય આવું ખાય પછી આ બધો જુઓ પેલા ઘડિયાળમાં કેટલા વાગ્યા 11 વાગ્યા પોચના તે તો તમે ચા જરૂરી છે તે તમે ખાવ શું પછી 11 એમ નહીં ખાવ શું પછી આ નાસ્તો વાસ્તો કર્યો આપણા ઘરમાં એક નિયમ લઈ લેવો પડશે તાન તો ચા નાસ્તો આ રોટલી બોટલી બનાવી દેવાની શાક રોટલા બપોરે નહીં કરવાના નિયમ લેવાનો દિવસમાં 4 વખત ચા બનાવવાની છે દિવસમાં 4 વખત ચા બનાવવાની બન જ છે ને તાણ અને એમાં મારે 4 વખત ચા પીવાની સવારે પતવા આવ્યો પેલી હે ને એની એ રીતે ઓછી મજા આવે પી લ્યો તને ચા તેવું જ કરીશ ને હવે તને ભાઈ જેને ચા પીવી હોય આવી જજો હવે આવી જજો આખા દૂધની ચા બનાવી તમે હણ એક વિહનગર ગમે તો રહેતા હોય પણ ચા પીવું હોય ને એટલે આવી જવાનું ગણે પડે ચા મળી જશે આખા દૂધની અજીત આખા દૂધની તો આવી જવાનું દોણી ખાવી હોય તો આવી જવાનું આ ચામાં ના નાખી દેવાય તે હે કહો ચામાં ના નાખી દેવા રે વાયડો તો કરાય આયડા નવો ખાસા થયા ભેગા ખાસા ભેગા થયા એ રહ્યા ને બીજા હતા ને એ આર્યા તો ગાઈસ મસ્ત જો ગવાર સમારી દીધો છે આજ તો ગવાર બટાકાનું શાક જ ભાવશે ગવાર બટાકા ભાવશે ને ચલો તને શાક વગાડ દઉં ધોઈને મસ્ત મારે હારું ભાઈ ઊંઘી ગયા સાસ તો 12 ઊંઘાડે હારું ભાઈ નવડાવવાનો તો પણ હુઈ જો શું કરવાનું બોલો નાવા રે અત્યારે ઊંઘે ને બપોરે નહીં ઊંઘ અજીત ખબરે અત્યારે ઊંઘે ને બપોરે નહીં ઊંઘ અવાય રહ્યો ચલો કઈ નહીં તાણ ઊંઘવા દે બીજું શું તું શું કરી તું શું કરી આવું બેટા શું કરી લ્યા આવું કરી હાલા કરી
ગાઈસ અમારે હજુ ખાવાનું બાકી છે. સુરભ એમને ખાવા બેઠા, મમ્મી એમને 3 જણા તો પછી ખાઈએ. અને જો આ રહ્યા બેઠા યા કોડસ ખાઈને માથું ધોવું. હા દવડાવું માથું ધોયું એટલે કોરા બાલ હોય ને એટલે ખવણા માથા. થોડા દિવસ આ બાધા કરી દઈએ પછી 2 દાડા પછી ટોલું કરાવી દઈશું. ચાલે ને? ચાલો તો ને હવે ખાઈ રહે એટલે અમે ખા બેસીએ છીએ. એ દાદી મોહન થા ખવડાવવાની ને ખાવું નહીં એટલે બાબતે શીખી બટાકાનું શાક ને રોટલો. ચલો તમે ખાઈ લ્યો. જો હજી બે જેમ મોહન થાળ લઈને આવી ગયું. હું ઝેર થઈ ગયેલું હો. વાટકા લાયા છાશનું પાલું નહીં લાયા એટલે હું છાશ. ચલો તમે ગાઈશ હું છાશનું પાલું લઈ આવું. હજી તો હજી ખાવા બેસી જશો. ખાઈ લઈએ પછી આરું નવડાવો હો. આરું નવડાવી દો. પાણી ન હો ને પાલી બધી એટલે ગરમ મેકાય નહીં તો જો ટોકરમાં ભરીને મેલ્યું એટલે સૂર્યના કિરણથી એ તપ્યા કરે એમ કહો. ગરમ જો થઈએ જ. ચલો તમે ખાઈ લઈએ. હવે ઊંઘતા નહીં તે જવું હું મોજીતના જોડે લઈ. જો પપ્પા ઊંઘવાનું નાટક કરે. ઊંઘવાનું નાટક કરાવજો જો પપ્પા. હુદ તો ગાઈ જો આરું નજીક બે રમસ ને હું તો આ બે ભૂતાન ખાટલામ રમતો હતો. હવ નેચે કાતરા હોતો હતો ને પછી એક મળ્યો તે જોશના આપીને આલ્યો પછી કાચીને આલ્યો કે ફોલી આલો તે ના ખવડાયો પછી. તો ગાઈસ આજે 4 દિવસ થઈ ગયા. 4 દિવસ પછી મારો અવાજ આજે થોડો બોલવા લાયક થયું. એમાં હજી તો થોડો ફાટા હ સ્પીકર ફાટા થોડું. અને અલ્પી આજે જો પોપકોર્ન બનાવવા જે હોળી માટે ધોણી લાવ્યા હતા એ આરામનું જેમ કરવાનું હતું એટલે એમાં જે જારની ધોણી હતી અમે 2.5 કિલો લાવ્યા હતા. અને મકાઈની હતી 500 લાવ્યા હતા. તો 500માંથી લગભગ વધારે વપરાણી નહીં, અડધી વપરાણી છે અને અડધી પડી રહી. તો જો આજે અલ્પીએ ધોણી વઘાર એનું પોપકોર્ન બની જા એટલે પોપકોર્ન ખાવાની વધારે મજા આવે મસાલાવાળું હોય. અને આજે હજુ અવાજ થોડો ફાટા અને પાછલા 4 દિવસથી વિડીયોમાં મારો અવાજ તમને જોવા નહીં મળે કેમ કે ખાસ અવાજમાં મારે ને એવું થયું ને ગળામાં પાણી નહોતું પીવું. એવી તબિયત મારી બગડી જઈ હતી ગાઈસ. શરદી થઈ જતી. શરદી કપતો હોત એના લીધે અમારા ઘરમાં આરામ એવું થઈ ગયું હતું. મમ્મીનો અવાજ બદલાઈ ગયો તો આરામનો બદલાઈ ગયો ને આ વાતાવરણમાં ફેર થયો ને એટલે ગાઈ જોવા અલ્પી ધોણી વઘાર હ તેલ આવી ગયું ટોકરમાં વઘારે લે ગાઈ જોવા ધોણી પોપકોર્ન બનાવી દઈએ દેશી. અને આ જુઓ ખાલી 2.5 કિલો ઝાડની ધોણી લાવ્યા હતા ને આ જુઓ 2.5 કિલો. કારણ કે અમારે આરોનો જેમ કરવાનો તો એટલે અમારા એવી જેમમાં એવું હોય કે એટલી લાંબી જ પડે જે માતાજીની જે થતી હોય ને. તો ગાઈ ચલો હવે કુકરમાં ધોણી નાખી દીધી અલ્પીએ જોઈ લો. તો ગાઈ જુઓ ફાઇનલી આપણા ઘરના બનેલા પોપકોર્ન તૈયાર થઈ ગયા છે. જુઓ કોઈ ફરક નહીં જે દુકાનમાં લઈએ કે દુકાનમાં આ જ રીતે બનતા હોય. અને એક 50 ગ્રામ પોપકોર્નના શીખે બચે એટલે કે આપત કદી લીધા નહીં. અને હવે જો આ જારની ધોણીનો વારો હા એના છોડ ને એના પોપકોર્ન બનશે નહીં. મેઠું તો હોય મરચું ના નખાય ભાઈ ચીખી ના ભાવે. બસ લે બધાને નખ્યું ખારું બૂમ થઈ જાય. મેઠું તો આવા જ હોય. તો હવે ગાઈસ નેની જારની ધોણીનો વારો હા પોપકોર્ન બનવાનું. આ નેના પોપકોર્ન આ મોટા પોપકોર્ન અને આ બધો કરતાં મોટું પોપકોર્ન. તો ગાઈસ જો હવે અલ્પી જમવાનું બનાવી રહ્યા. અને આજે તો જો તૈયાર ધોણા લાયા હતા ને ધોણા અને જીરું મિક્સ પાવડર બનાવી દીધો મિક્સરમાં એકદમ ઓરિજિનલ. હા સુગંધ છે બી આવા મસ્ત નહીં એવું ચાયું છાસનો ધોણા જીરું. તો ગાઈસ જુઓ આજે સબ્જી બની હ રીંગણની કે બટેકો શું હલે રીંગણ બટેકા રવૈયા કહેવાય ને. હારું દાદી આવી ગયો તાસ લઈ રોટલા બનાવવા માટે.
એક દાડો તપેલીમાં રોધવાનું ને એક દાડો માટલાના તપેલામાં રોધવાનું એક દાડો પેલા તપેલામાં રોધવાનું રોજ અલગ અલગ સ્વાદ મળે નહીં એટલું કિચનમાં હું ખાલી કરી બધું ભરાઈ ગયું. એ તો ભરાઈ જાય તારે જાજી વસ્તાજીમાં મને તું એકલું એકલું છે મળે હા ભૂત આવી ગયું તો ગાય ચલો જમવાનું થઈ જાય ત્યાં આગળ આપણે હવે આજે ફાઇનલ મેચ છે ઇન્ડિયા ન્યુઝીલેન્ડની વર્લ્ડ કપની તો આપણે આજે મેચ જોઈશું 12 વાગ્યા સુધી ત્યાં સુધી કોઈ જ કોમ નહીં થાય હું કરું તાર મેકી દેજો કઈ બાજુ મેં તાસ તો નહીં આ બાજુ નહીં ગોઠવવાનો તાસ તો એ અજીત તો ચડી જાવ ઉપર સાડલી ઉપર નીકળવા માટે કઢાઈ છે કરી ના લી ત્યાં રસોઈ તો કઢાઈ નહીં યાર ચીકણી હા આમાં હુખડી ને એવું બનાવ્યું હતું અને પેલું ઉતવળીથી હુવાડ્યું એટલે હુવાડ્યું ને એવું બનાવવાના તો લઈ જો એટલે આ હુવાડીઓ બનાવી હતી ને એટલે તળેલાનું જ થયું હતું બીજું કશું નહીં તાસે ગોઠવી દે સરસ મસ્ત લો ચલો તને મોર રોટલી કરી દઉં તો ગાઈસ અમે ખાવા બેસીએ છીએ અને વાગવામાં 8 વાગી જાય આજે થોડું લેટ થઈ ગયું જો અજીત ગોળ સમારો ને મેચ જોયા કરે ફાઇનલ આપણને શોખ નહીં એટલું બધું એટલે કોણ જીતશે તે જોતા ખબર ના પડે એટલે એવું જો તને સમારી ના હું ખાવાનું કાઢું રીંગણ બટાકા ભાવ છે તમને તો રીંગણ બટાકા ખીચડી છાશ રોટલી મરચાં તરેલા ને બપોરનું શાક પાછું રેડો મોહન થાર્સ ચલો ત્યાં ખાઈ લઈએ પથરવાની તૈયારી કરીએ છીએ અને અમારા આરુભાઈ રમસ ખાટલાના ગોળમોળ ફરે આરું જોજે આરું બહુ કહેજે ઊંઘું નહીં બેટા તાર હાલ તો હાલા કરવી હતી ને હે અહીંયા પપ્પા બોલા અહીંયા આરું તો ગાઈસ જો હજી તો દવા ગળશો યુવાની તો હવે આરામ થઈ જાય એવું લાગે હને ચલો તાન વિડીયોનું એન્ડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ તો મળીએ હવે નવા વ્લોગમાં